કે અત્યારે આમ તો માવઠામાંથી આપણે મુક્તિ મળી ગઈ છે, હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી, છતાં પણ અત્યારે પણ મોટાભાગના વિસ્તાર ખુલ્લા છે, પણ છૂટાછવાયા કોઈ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળતું હશે. હવે એમાં પણ ખાસ કરીને 27 તારીખથી ફરીથી વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ છે. જોકે અત્યારે જીરું ને ધાણા જેવા પાક તો એવા પણ છે કે જેની અંદર માવઠું ન થાય પણ વધારે પડતા ઘાટા વાદળ થાય તો પણ એમાં ચરબીનો પ્રશ્ન છે એ વધતો હોય છે. એવી રીતે 27, 28 ને 29 એમ 3 દિવસ સુધી ફરીથી ઘાટા વાદળ છવાય તેવી શક્યતાઓ હશે. જોકે એ ઓલ ઓવર ગુજરાતમાં નહીં હોય, છૂટાછવાયા વિસ્તારમાં હશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વધારે પડતા વાદળ થવાની શક્યતાઓ છે. જોકે યાદ રાખજો, માવઠાની આગાહી નથી, વાદળ થવાની આગાહી છે. એટલે વાદળછાયું વાતાવરણ થઈ શકે છે. એ થોડાક હાઈ લેવલના વાદળ હશે, એટલે વાદળની ઊંચાઈ થોડીક વધારે હશે, જેને કારણે આપણે માવઠાનો ખતરો નથી, પણ વાદળછાયું વાતાવરણ છે એ ચોક્કસથી જોવા મળે તેવું એક અનુમાન છે. બાકી હમણાં જાન્યુઆરી મહિના દરમિયાન બીજા કોઈ માવઠાની સંભાવનાઓ નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે.